નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચ્યા છે ગુજરાત યુનિવર્સિટી મેટ્રોની નીચે બનેલા વાવ કાર્નિવલ મેળાનું પૂરી ઇન્ફોર્મેશન દેવાની કોશિશ કરવાનો છું, તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. આ તમે મેટ્રો સ્ટેશન જોઈ રહ્યા છો, ગુજરાત યુનિવર્સિટીનું મેટ્રો સ્ટેશન છે અને બિલકુલ અહીં નીચેની સાઈડ જ અહીંયા વાવ કાર્નિવલ ઓપન થઈ ચૂક્યો છે. તો તમે આવી શકો છો મેટ્રો દ્વારા અમદાવાદના કોઈપણ છેડેથી વાવ કાર્નિવલ. આ તમે પાર્કિંગ એરિયા જોઈ રહ્યા છો, જેના અલગથી ચાર્જ લેવામાં આવતો હોય છે. વાવ કાર્નિવલની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો ₹100 પર પર્સન એન્ટ્રી ટિકિટ છે, જેમાં એક્વેરિયમ ફ્રી કરે કાં તો એન્ટ્રી ટિકિટ ₹100 ગણી બંને સેમ છે. એક્વેરિયમના અલગથી કોઈ પૈસા લેવામાં આવતા નથી. તમે વાવ કાર્નિવલનો ગેટ જોઈ રહ્યા છો. ગેટ પાસેથી ટિકિટ લેવાની છે અને 3 વર્ષ ઉપરના બધા લોકો માટે ટિકિટ ₹100 છે. એન્ટ્રી કરશો ત્યાં તમને એક્વેરિયમ જોવા મળવાનું છે, તો આ ટાઈપનું સાંજે 5 થી સાંજે 11 બજે આ ઓપન રહેવાનું છે. અહીંયા તમે અંદર આવતા તમને અલગ અલગ ટાઈપની માછલીઓ જોવા મળશે. એમ બહુ બધા એક્વેરિયમ તમને જોવા મળવાના છે. જો અંડર વોટર ટનલ કાંઈક આવું બનાવવામાં ખૂબસૂરત લાગતું હોય છે. આ અંડર વોટર ટનલ તમે જોડે ચારે બાજુ પાણી તમને જોવા મળશે અને ચારે બાજુ માછલીઓ તમને જોવા મળવાની છે. શરૂઆતમાં તમને નાની નાની માછલીઓ જોવા મળશે, જ્યારે તમે જેમ જેમ પાછળ જતા તેમ બહુ મોટી પણ માછલીઓ તમને અહીંયા જોવા મળી જવાની છે. તમે તમારા ફેમિલી સાથે આવશો ને નાના છોકરાઓને લઈને આવી રહ્યા છો તો તેમને માછલીઓ જોવાની બહુ મજા આવશે. જેવો તમે માછલીઘરની બહાર નીકળો છો ત્યાં અલગ અલગ શૂટિંગની તેમાં છે ઇનામવાળી ગેમ્સ તમને જોવા મળવાની છે. બહુ બધી ગેમ્સ અહીંયા આવેલી છે, તો તમે અહીંયા જોઈ શકો છો. ત્યાં પણ થોડાક શોપિંગના સ્ટોલ પણ તમને જોવા મળી જવાના છે. આ વાવ કાર્નિવલમાં બહુ બધા નાના મોટા સ્ટોર આવેલા છે, જ્યાં તમને પિઝાથી લઈને નાસ્તાની બધી જ વસ્તુઓ તમને મોસ્ટ ઓફ અહીંયા મળી રહેવાની છે. અહીંયા એક સ્ટેજ બનાવવામાં આવ્યો છે, જ્યાં તમે નાનાથી લઈને મોટા કોઈ પણ પરફોર્મન્સ કરવું હોય ત્યાં પરફોર્મ કરી શકો છો. અહીંયા નાના છોકરાઓ માટે પણ અલગ અલગ રાઇડ્સ આવેલી છે, તમે જોઈ રહ્યા છો. તો આ બધી રાઇડ્સો નાના છોકરાઓ માટે અહીં બનાવવામાં આવેલી છે. આ તમે જોઈ રહ્યા છો બોટિંગવાળી રાઇડ્સ તમે જોઈ રહ્યા છો. આ તમે રાઇડ્સ જોઈ રહ્યા છો. નાના છોકરા અંદર જતા હોય અને કૂદકા મારતા એવું કરતા હોય છે, જેનું ચાર્જ પર પર્સન ₹100 લેવામાં આવતો હોય છે.
આ તમે કારવાળી રાઇડ્સ જોઈ રહ્યા છો જે એકબીજા સાથે ભટકાડવાની છે. 120 સેકન્ડ સુધી આ ચાલતી હોય છે, જેના 100 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. હવે તમે બધી જોઈ રહ્યા છો જે બધી મોટાઓ માટેની એડવેન્ચર રાઇડ્સ તમને જોવા મળશે, અને અહીંયા મોસ્ટ ઓફ બધી જ રાઇડ્સના 100 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. ચાર્જ તમારે અલગથી દેવાનો હોય છે, તેમાં ટિકિટમાં કોઈ પણ જાતની ઇન્ક્લુડ હોતી નથી. તો આ બધી રાઇડ્સો તમે એડવેન્ચર રાઇડ્સ તમે કરવા માગતો તે પણ તમે અહીંયા કરી શકો છો, તેના 100 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવતો હોય છે. આ રાઇડ્સ તમે જોઈ રહ્યા જેમાં અમે બેઠા હતા, જે કંઈક 40 ફૂટ જેટલું ઉપર સુધી લઈ જતો હોય છે અને ઉપર ગોળ ગોળ ફરતું હોય છે. આ રાઇડ્સમાં તમને પણ બહુ મજા આવવાની છે, તો તમે આવી બધી રાઇડ્સ અહીંયા કરી શકો છો. રાઇડ્સમાં બેઠા પછી તમે વ્યૂ જોઈ રહ્યા છો, ચારે બાજુનો આખા મેળાનો વ્યૂ તમને જોવા મળી રહ્યો છે. તો કંઈક આવો વ્યૂ તમને જોવા મળશે. આ મેળામાં તમને ચકડોળ જોવા મળી જવાના, તે ઉપરાંત હોડી પણ તમને જોવા મળી જવાના, જેના પર પર્સન 100 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. આખા મેળામાં આ બીજા નંબરની જે બીક લાગે એવી રાઇડ્સ હતી, પેલી જે આપણે કરી હતી તે, અને બીજા નંબરની આ છે જેમાં તમને બીક લાગતી હોય છે. સ્વિંગ ચેર કરીને આ એક છે રાઇડ્સ. તો આ બે રાઇડ્સ કરવાનો તમે આવી રહ્યા છો તો ભૂલતા નહીં. અહીંયા તમે ભૂત બંગલાને પણ આનંદ લઈ શકો છો, તો એની ટિકિટ પણ 100 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવતો હોય છે. જ્યારે તમે બહાર નીકળી રહ્યો છો ત્યાં એક જગ્યા આવેલી છે જ્યાં સેલ્ફી અને તમે પડાવો ત્યાં પડાવી શકો છો, અને બેસવાની પણ થોડી જગ્યા છે, તો તમે અહીંયા બેસીને નાસ્તા પાણી પણ કરી શકો છો. દોસ્તો આ તમે મેટ્રો સ્ટેશનથી તમને વ્યૂ કંઈક આવો જોવા મળી જતો હોય છે. આખા મેળાનો કોઈ આખો મેળો તમને ત્યાંથી જોવા મળી જતો હોય છે. દોસ્તો કેવું લાગ્યું તમને મારો વિડીયો કમેન્ટ કરીને મને જરૂર બતાવજો. અને દોસ્તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા.